હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે આંબેડકર આવાસ યોજના 2024 વિશે। ગુજરાતમાં ઘણા કુટુંબો ઘરવિહોણા છે, તેમજ તેઓને માટે રહી શકે તેવું પાક્કું મકાન નથી। તો રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના લોકોને આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 1,20,000ની સહાય આપવામાં આવે છે। આ સહાય કુલ 3 હપ્તામાં આપવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયો દ્વારા જાણીશું કે આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું, તેમજ આ અરજી ઓનલાઈન થશે કે ઓફલાઈન અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તેના વિશે હવે સંપૂર્ણ વિસ્તારપૂર્વક આપણે સમજીએ। જો દર્શક મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટના નવા દર્શક હોય તો અમારી આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો સૌથી પહેલાં આપણે જાણીએ કે આ યોજના જે છે એનો લાભ કોને મળશે। અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિને જ મળશે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ રહેશે અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ રૂપિયા રહેશે। એટલે મિત્રો બંને માટે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, બંને માટે જે આવક મર્યાદા છે એ 6 લાખ રૂપિયા રાખવામાં આવેલ છે। અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે। અરજી ઓનલાઈન થયા બાદ અરજીની 2 નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહેશે। જો લાભાર્થીએ અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે। જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજનાની તકતી ઘર ઉપર તમારે લગાવવાની રહેશે। આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે। મળવાપાત્ર લાભ છે એની વિશે જો વાત કરીએ તો આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાક્કું મકાન ઘર મળશે। ઘર બાંધવા માટે કુલ 1,20,000ની સહાય મળવાપાત્ર થશે। આ રકમ કુલ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। પ્રથમ હપ્તો 40,000નો, બીજો હપ્તો 60,000નો અને ત્રીજો હપ્તો 20,000નો ચૂકવવામાં આવશે। આમ કુલ 1,20,000ની સહાય મળવાપાત્ર રહેશે। તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરીના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લેન્ટેલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિતનું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે। જરૂરી ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ, આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની જો વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડની જરૂર પડશે, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, જાતિનો દાખલો અને રહેઠાણના પુરાવા તરીકે વીજ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક તમે આપી શકો છો। જમીન માલિકીનો પુરાવો પણ જોઈશે, બેંક પાસબુક અને પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો। જો અરજદાર જે છે એ વિધવા હોય તો એમના પતિના મરણનો દાખલો એમને મૂકવાનો રહેશે। જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા નકશાની નકલ તમારે મૂકવાની રહેશે। મકાન બાંધકામની ચિઠ્ઠી તમારે મૂકવાની રહેશે અને સ્વઘોષણાપત્ર તમારે મૂકવાનું રહેશે। જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ, જર્જરિત મકાનનો ફોટો પણ તમારે અહીંયા મૂકવાનો રહેશે। હવે મિત્રો જાણી લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની છે। તો સૌપ્રથમ ફોર્મ ભરવા માટે આપે અધિકૃત વેબસાઇટ જે છે ii-samajkalyan.gujarat.gov.in એ વેબસાઇટ તમારે ખોલવાની રહેશે। ત્યારબાદ ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે। એના માટે તમારી પાસે એકાઉન્ટ હોવું જોઈએ। જો એકાઉન્ટ ન હોય તો આપે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જઈ ત્યાં તમારે સૌથી પહેલાં પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે। ત્યારબાદ લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે, તેમાંથી આંબેડકર આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે। માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં અરજી સેવ કરી લેવાની રહેશે। અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે। અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં અરજી નંબર આવી જશે। ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે અને આ અરજી નંબર તમારે સાચવી રાખવાનો છે, જેથી તમે તમારી જે એપ્લિકેશન કરી છે એને તમે ટ્રેક કરી શકો છો। મિત્રો નોંધમાં એક વસ્તુ તમને જણાવવાની છે, આ વિડીયો તમારા માટે માત્ર માહિતીપ્રદ હેતુ માટે બનાવેલ છે। વધુ જાણકારી માટે નીચે આપેલી સત્તાવાર વેબસાઇટ જે છે ii-samajkalyan.gujarat.gov.in ઉપર તમારે એક વખત આ માહિતી જોઈ લેવી। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અમે જ્યારે વિડીયો બનાવતા હોય ત્યારે વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશનમાં કોઈ ફેરફાર ન થયો હોય અને
તમે આ વિડીયો જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે ગવર્મેન્ટ દ્વારા આ યોજનાની અંદર કોઈ ફેરબદલ કરેલા હોય તો એ તમારે જે સમયે તમે અરજી કરો છો એ સમયે eSamajKalyan.Gujarat.gov.in ઉપર જઈ અને ત્યાંથી પરફેક્ટ માહિતી મેળવી લેવી જોઈએ. મિત્રો, અમારી જે આ યોજનાઓની માહિતી છે એ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા અમે આપીએ છીએ. તો એની અમારું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે. તો દરેક સરકારી યોજનાઓની જાણકારી સમયસર અને સૌથી પહેલાં મેળવવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. અમારી વોટ્સઅપમાં ચેનલ પણ છે જેડી ઇન્ફોટેનમેન્ટ કરીને, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. અને ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો આપ ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને અમારી વોટ્સઅપ ગ્રુપની જે ચેનલ છે એની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આપ ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ દ્વારા આપ અમારી સાથે જોડાઈ શકો છો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપ સમયસર મેળવી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.